નમસ્કાર ખેડૂત મિત્રો, મારી યુટ્યુબ ચેનલ ખેડૂત સાથીની અંદર આપ સર્વેનું હાર્દિક અને ભાવભર્યું સ્વાગત કરું છું। મિત્રો, આજના આ વિડીયોના માધ્યમ દ્વારા જ્યારે આપણે ઉનાળુ પાકની અંદર ઉનાળુ તલ કાળા હોય કે ધોળા હોય એનું જ્યારે આપણે વાવેતર કરેલું હોય એવા સમયે મિત્રો આપણી 20 થી 25 દિવસનો જ્યારે છોડ થયો હોય અને મિત્રો જંતુનાશક અને સારામાં સારા મૂળથી માથા સુધીના આપણા છોડના વિકાસ માટે અને આગળ જતા સારામાં સારું ફ્લાવરિંગ બેસે એના માટે મિત્રો આપણે કેવો સ્પ્રે કરવો જોઈએ। તો મિત્રો, આપણા તલના પાકની અંદર જ્યારે 20 થી 25 દિવસે આપણે પ્રથમ સ્પ્રે કરતા હોઈએ ત્યારે ખાસ કરીને એની અંદર ઇમામેક્ટિન બેન્ઝોએટ 1.9% આવે છે, એનો તમે ઉપયોગ કરો અને એની સાથે ઇફકો કંપનીનું જે સાગરિક આવે છે મિત્રો એનો તમે ઉપયોગ કરશો તો આપણા છોડનો સારામાં સારો વૃદ્ધિ વિકાસ અને મિત્રો વાતાવરણમાં જે બદલાવ આવતો હોય એની અંદર આપણા છોડને ટકાવી રાખવામાં એ સાગરિકા જે આવે છે એ મિત્રો ઉપયોગી બનતું હોય છે। અને મિત્રો એની સાથે સારામાં સારું આગળ જતા માવજત સાથે ફ્લાવરિંગ આવે મિત્રો અને એની સાથે બઢા પણ સારા બેઠે અને સારામાં સારો છોડ મજબૂત રહે અને સારામાં સારો વૃદ્ધિ વિકાસ થાય એના માટે મિત્રો આપણે મિક્સ માઇક્રો ન્યુટ્રનનો પણ ઉપયોગ કરવાનો છે કે જેના થકી આપણા પાકની અંદર ઓછા ખર્ચે સારામાં સારું ઉત્પાદન મળી રહે। તો મિત્રો, ખાસ કરીને આવા મારા અવનવા વિડીયો આપને સુધી મેળવવા માટે મારી યુટ્યુબ ચેનલ ખેડૂત સાથીને આપ સબસ્ક્રાઇબ કરજો અને લાઇક કરજો કે જેથી કરીને હું એવા ખેડૂત મિત્રોને મદદ કરી શકું। મિત્રો, હસતું।